ભાવનગરને સ્માર્ટ સિટી બનાવવાના સતત દાવા કરવામાં આવી રહ્યા છે, પણ દાવા અને વાસ્તવિકતા વચ્ચે જોજનોનું અંતર જોવા મળી રહ્યું છે। શહેરના હાદાનગર વિસ્તારની હાલત ખસ્તા છે। ખુલ્લા નાળાથી રહેવાસીઓ નરકાગારમાં જીવન જીવવા મજબૂર બન્યા છે। લાંબા સમયથી મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ છે। ભાવનગર શહેરને આધુનિક બનાવવા માટે ઠેર ઠેર ડ્રેનેજ અપગ્રેડેશન અને નવી લાઈનો નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે બીજી તરફ શહેરના હાદાનગર વિસ્તારમાં તંત્રની ભેદભાવભરી નીતિ સામે આવી રહી છે। અહીં રહેણાંક મકાનોની બિલકુલ બાજુમાંથી પસાર થતું ગંદુ નાળું સ્થાનિકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહ્યું છે। સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે પોશ વિસ્તારમાં વિકાસ સતત થઈ રહ્યો છે, પણ કેટલાક વિસ્તારોમાં ભેદભાવભર્યું મનપાનું વલણ છે, જેને લઈને સ્થાનિક લોકોની પરેશાની અને આક્રોશ બંને વધ્યો છે। વિસ્તાર આદાનગર શિવશક્તિ 2 આપણે અમારા ઘર પાસે ગટર ખુલ્લી પડી છે, નાળા બધા ખુલ્લા છે, એમાં ડેન્ગ્યુ મચ્છર બધું થાય છે। અમારા છોકરા અવારનવાર બીમાર થાય છે, દવાખાનામાં પૈસો જાય છે અમારો। અમારી માંગ એ છે અમારા ઘર પાસે જે નાળા છે ને એ બધા પેક કરી દો કે અમારે જો 12 માસ ગંદકી આવીને આવી જ ગંદકી રહે છે। તમે વિડીયો ઉતારીને જોઈ લો, તમ તારે આવીને આવી જ ગંદકી રહે છે। અમારા છોકરા બીમાર પડે છે, અમારા છોકરા સ્કૂલે નથી જઈ શકતા, અહીંયા અમારા છોકરા હાલી નથી શકતા સ્કૂલે જવામાં। અમારા ઘર આગળ અમારે ગટર નીકળે છે। વારંવાર અમે ઘણીવાર રજૂઆત કરી છે, પણ અમારા કઈ ગટરનું કોઈ નિવારણ જ નથી થતું। મુશ્કેલી અમારે છોકરાને જો મેલેરિયા થઈ જાય છે, ડેન્ગ્યુ થઈ જાય છે, અમારા નાના મોટા છોકરા અમારે તમે જોઈ જાઓ, અમારા રિપોર્ટ જુઓ, તમે છોકરાઓના રિપોર્ટ જુઓ ખાલી। ગંદકીના કારણે વિસ્તારમાં મચ્છર અને જીવાતનો ભારે ઉપદ્રવ થઈ રહ્યો છે। ગંદા પાણીના સંપર્ક અને દુર્ગંધના કારણે નાના બાળકો અને વૃદ્ધો અવારનવાર બીમારીનો શિકાર બની રહ્યા છે। મોંઘવારીના જમાનામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને માંદગી પાછળ થતો દવાનો ખર્ચ પણ હવે તો પરવડી રહ્યો નથી। હાદાનગરના રહેવાસીઓ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક લોકોની એક જ માંગ છે કે આ ખુલ્લા નાળાનો કાયમી નિકાલ કરવામાં આવે અથવા તો તેને યોગ્ય રીતે કવર કરીને ડ્રેનેજ લાઇન સાથે જોડી દેવામાં આવે। જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ગુજરાત કુંભારવાડા વિસ્તારમાં ગુજરાત રસ ભંડારથી કુકડા કેન્દ્ર સુધીનું નાળું હાલ ખુલ્લામાં છે। એમાં 2 રોડ ઉપરના કલવટ જે રોડ વિભાગ દ્વારા આયોજનમાં લીધેલું છે, એમાં એક કલવટ રોડ વિભાગ દ્વારા પૂર્ણ પણ કરવામાં આવેલું છે। બાકી રહ્યું તો જે ખુલ્લું નાળું છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બોક્સ ડ્રેન લેવાનું આયોજન લેવામાં આવેલું છે, પરંતુ એમાં અમુક મિલકતોની પ્રાઇવેટ મિલકતોમાંથી જાય છે, એટલે એ બધાના નિરાકરણ અર્થે ટાઉન પ્લાનિંગ વિભાગેથી કાર્યવાહી શરૂ છે। માટે જગ્યા ઉપલબ્ધ થઈ હતી એ તમામ વિસ્તારનું એ જે નાળું છે એને બંધ કરવાની કાર્યવાહી ડ્રેનેજ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે। એક તરફ કાગળ પર વિકાસના દાવા છે અને બીજી તરફ સ્થાનિકોનો આક્રોશ। હવે જોવાનું એ રહ્યું છે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આ ગરીબ મધ્યમ વર્ગની વેદના સાંભળે છે કે પછી વિકાસ માત્ર કાગળ પર જ રહી જશે। ઇન્દોરમાં અને ગાંધીનગરમાં જે પ્રકારે રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરનો જે હાદાનગર વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો આપને બતાવવા માંગી છે। આ જે વિસ્તારના જે દ્રશ્યો છે જેમાં આપ જોઈ રહ્યા છો તે પ્રકારે હાદાનગર વિસ્તારમાંથી એક ગંદુ અને ડ્રેનેજ વાળું પાણી છે તેનું નાળું છે વહી રહ્યું છે। ત્યારે આ જે ડ્રેનેજ યુક્ત પાણી જે વહી રહ્યું છે તે લોકોના ઘરોની વચ્ચેથી વહી રહ્યું છે, જેને લઈને સ્થાનિક લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે। બીજી તરફ વાત કરીએ તો શાળાએ જતા બાળકો છે તે પણ આ ગંદા પાણીને લઈને બીમાર પડે છે। ત્યારે ચોક્કસથી હાદાનગર વિસ્તારમાં વસતા લોકો દ્વારા મહાનગરપાલિકા પાસે માંગ કરવામાં આવી રહી છે, ઝડપથી આ નાળાનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવે। અલ્પેશ ડાભી, TV 13 ભાવનગર।